રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળની અક્ષરધામ ટાઉનશીપ સોસાયટીના આવેલા જયંતિભાઈ વઘાસિયાના નિવાસસ્થાને બાળ ગોપાલ ગણેશ મંડળ દ્વારા ગણેશજીની આકર્ષણનું મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું। સવાર સાંજ બાપાની મહાઆરતી પૂજા અર્ચન કરવામાં આવી। શેરીના રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ રખાયું। અહીંયા સોસાયટીના ભાવિકો મોટી સંખ્યામાં શાંતિ સામૂહિક આરતીમાં દર્શનાર્થે ઉમટી પડે છે। રોજ રાત્રે અલગ અલગ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરાય છે। દીવડાથી જગમાં ગણેશ ભગવાનની મૂર્તિ આરતી થકી માહોલ ભક્તિમય બની જાય છે। 56 ભોગ તેમજ પ્રસાદી વિતરણ કરાય છે। 9 દિવસ ગણેશ મહોત્સવ યોજી 10મા દિવસે ગણપતિ મહારાજનું વિસર્જન કરવામાં આવશે। વેરાવળની અક્ષરધામ સોસાયટીમાં આવેલા શેરી નંબર 1 જયંતિભાઈ વઘાસિયાના આંગણે છેલ્લા 11 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે, જેમાં દરરોજ સવાર સાંજ આરતીમાં મોટી સંખ્યામાં સોસાયટીના ભાવિકો દર્શન કરવા માટે ઉમટી પડે છે। તેમજ સાંજે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે। તેમાં પ્રસાદી વિતરણ કરવામાં આવે છે અને છેલ્લા 9 દિવસ ગણપતિ મહોત્સવનું આયોજન 10મા દિવસે ગણપતિ મહારાજનું વિસર્જન કરવામાં આવે છે। અંકિત તિલાવત, દિવ્યાંગ ન્યૂઝ, સાપર, વેરાવળ, રાજકોટ।